હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? અમે મજામાં. તો એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજે છે રક્ષાબંધન, તો યુટ્યુબ પરિવારને હાર્દિક શુભકામના. તો રક્ષાબંધનને બીજા નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને બળેવ કંઈક તરીકે પણ ઓળખવામાં આવે. તો બધાને ગુડ મોર્નિંગ. પહેલાં તો ગુડ મોર્નિંગ અને બધા ભાઈઓ બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. કે બાજુથી આવે છે? હા, જો કહેતાની સાથે જ એની બેન પણ આપણે વિડીયો ચાલુ કર્યો ને એક્ઝેક્ટ ટાઈમે પણ આવી ગઈ છે એની બેન પણ. કિતવારી એની બેન આ બાજુથી આવે છે. હેતી ગુડ મોર્નિંગ. કેતવ ને આર્યની બેન તો આવી ગઈ છે. હા, એટલું સરસ થાળી શણગારી લાવી છે. શુદ્ધ દેશી ઘીનો દીવો સરસ. હવે છે ને તમારે બોની થાળી ખાલી છે એટલે પૈસા ભરી દો. હા, ખુશ થઈ જાય, એને ખુશી થાય. હા, યુવરાજને સ્કૂલેથી રજા નથી આપી તો ત્યાં જવું પડશે હે ને? હા, ચાલો ખાઈ જાઓ. ખાઈ જાઓ બેટા, ખાઈ જાઓ, ખાઈ જાઓ. વર્ષ ના થાય એવું કહેવાનું હે ને? જુગ જુગ જીઓ મેરે લાલ એમ કરીને. રિદ્ધિ આ બાજુ જો જોઈતા. હો, આર્ય હમણાં જ ઊંઘીને ઉઠ્યો ને એટલે એનું મોઢું એવું છે. કેતવ બી આવી ગયો હુતેલો. કેતવને બો આવી એમ કીધું તો હુતો હુતો જાગી ગયો. ગાંઠ મારતે આવડે કે? જો કેટલું સરસ બાંધે છે. જય છે એમના. બાય બાય કીધે. નાનું બાય બાય કીધે. બેને બાય બાય કીધે. બાય બાય કીધે. હા. સાંજના 5 વાગ્યા ને આજે ગરમી પણ બહુ જ હતી અને વરસાદ તો અમારે આવતો જ નથી. અઠવાડિયું થઈ ગયું, ગરમી એટલી જ બહુ થાય છે. તો ખેતરનો પાક પણ સીમાય છે ને. કેવી રીતે રક્ષાબંધન? સારી ગઈ. સંગીતા પણ રક્ષાબંધન કરવા મૂકી આવ્યો હતો અને કેતવ આર્ય પણ જતા રહ્યા હતા. એકલો જ ઘરે હતો એટલે કંટાળો લાગ્યો થોડોક. આમ જાઉં પશુ જોઉં. સાંજના રૂટીનમાં લાગશું. આર્ય પણ આવે છે હાઈ કહેવા માટે. છેલ્લે આર્યનું મોઢું પણ નાનું થઈ ગયું. ક્યાંક જઈને આવે ને એટલે. હા, જો તો આર્યના જે આપણે તમે જોયું ને નાની બેન આવી હતી આર્યની, એ આપણા સબસ્ક્રાઈબર પણ છે અને વિડીયો દરરોજ જોવે. તો એને આવું હતું ક્યારનું, ગયા વર્ષે પણ. હા, એટલે એમને પણ લઈ લીધા. તો આજનો વિડીયો અહીંયા રાખીશું મિત્રો. ફરી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને આવજો.